નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું શૈક્ષણિક પદ્ધતિ અને વ્યવસ્થામાં જરૂરી અને અગત્યના ફેરફારોની વાત। મિત્રો, આપણે ભારતમાં શિક્ષણની પ્રગતિ જોઈ હોય તો કેરાલાનું નામ જરૂર યાદ આવે। કેરળ એ દક્ષિણ પશ્ચિમ ભારતમાં આવેલું એક સુંદર રાજ્ય છે। તેની રચના 1956માં કરવામાં આવી હતી। તેમનો વાર્ષિક બજેટનો લગભગ 37% ભાગ શિક્ષણ પાછળ તેઓ ખર્ચે છે। ઈસવીસન 1817માં ત્રિવેન્દ્રમની રાણીએ શાહી હુકમનામું બહાર પાડ્યું। તેમાં તેમણે કહ્યું કે રાજ્ય તેના લોકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવો જોઈએ, જેથી જ્ઞાનના પ્રસારમાં કોઈ પછાતપણું ન રહે। અને એટલે એવું કહેવાય છે કે કેરળમાં 100% સાક્ષરતા છે। પરંતુ આપણે કેરળના શિક્ષણની 3 એવી બાબતોની વાત કરવાની છે જે ભારતના અન્ય રાજ્યોના શિક્ષણમાં નથી। તેમાં પ્રથમ છે વર્ગમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા। કેરળની સ્કૂલના વર્ગોમાં બેઠક વ્યવસ્થા યુ શેપમાં રાખવામાં આવે છે, જેથી બધા જ બાળકો શિક્ષકને જોઈ અને સાંભળી શકે તથા બધા જ વિદ્યાર્થીઓ શિક્ષકથી સમાન અંતરે રહી શકે અને શિક્ષક પણ બધા જ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખી શકે અને વિદ્યાર્થીઓમાં પણ આગળ પાછળ બેસવાની ઘેલછા દૂર થાય અને બેઠક વ્યવસ્થા સમાન ગણાય। તમે જોઈ રહ્યા છો તેના ચિત્રને। બીજી બાબત છે કેરળની શાળાઓમાં દિવસ દરમિયાન ફક્ત પાણી પીવા માટે 3 વખત વોટર બેલ વગાડવામાં આવે છે। એટલે દિવસમાં 3 વખત બાળકોએ ફરજિયાત પાણી પીવાનું। નાના બાળકોને પાણી પીવાની આદત હોતી નથી। જમે, નાસ્તો કરે કે કોઈ તીખી વસ્તુ ખાય ત્યારે જ બાળકો પાણી પીતા હોય છે। પરંતુ આ નિયમથી બાળક પાણી પીશે અને પાણી ઘરેથી લાવશે પણ ખરું। એટલું જ નહીં, બાળકને પાણી પીવાના ફાયદા શું છે તે ખબર પડશે અને ઓછા પાણીથી થતી તેમની તકલીફો છે તે પણ દૂર થશે। એટલું જ નહીં, કેરળ આટલેથી અટકતું નથી, પરંતુ તાજેતરમાં તેમણે શાળાના વર્ગખંડમાં AI શિક્ષક એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષક પણ ની નિયુક્તિ પણ તેમણે કરી છે। એટલે કે શાળાના વર્ગખંડમાં હવે રોબોટ શિક્ષક બાળકોને શિક્ષણ આપશે। હાલ પૂરતું પ્રયોગાત્મક રીતે તેને રજૂ કરવામાં આવ્યું છે। તમે ચિત્ર જોઈ રહ્યા છો। આમ કેરળ રાજ્ય શિક્ષણમાં કેટલાક જરૂરી અને નવા સુધારાઓ કરી ભારતના અન્ય રાજ્યોને પણ શિક્ષણ માટે નવા રસ્તાઓનું દિશા દર્શન કરે છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।